રાજકોટ જિલ્લામાં ઉપલેટાના કુંઢેજ ગામમાં ચેક ડેમ ઓવરફ્લો થયો છે, જેને કારણે ચેકડેમની સાઈડમાં આવેલા ખેડૂતોના ખેતરો ધોવાયા છે। ચેકડેમમાં ભાદર, વેણુ અને મોજ નદીનું પાણી ફરી વળ્યું છે। ગયા વર્ષે પણ ડેમ ઓવરફ્લો થતાં ખેડૂતોના ખેતરોમાં પાણી ફરી વળ્યું હતું। ચેકડેમની ફરતે 2 કરોડ 43 લાખના ખર્ચે દિવાલ બની રહી છે। આ દિવાલ પણ કોન્ટ્રાક્ટરે અધૂરી બનાવી હોવાનો ખેડૂતોનો આરોપ છે, જેને કારણે ભારે વરસાદમાં વધુ પાણી આવશે તો 200થી પણ વધુ ખેડૂતોના ખેતરો ધોવાશે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે। ઉપલેટા તાલુકાના કુંઢેજ અને નીલાખા ગામ વચ્ચે જે ચેક ડેમ આવેલો છે તે ચેક ડેમમાં છે તે જે કોન્ટ્રાક્ટર દ્વારા દિવાલ ન બનાવવામાં આવતા છે તે ખેડૂતને છે તે મોટા પ્રમાણમાં નુકસાન ગયું છે। ત્યારે હું આપને આ દિવાલ બતાવવાનો પ્રયત્ન કરી કે આપ જોઈ શકો છો કે ગયા વર્ષે આ દિવાલ અધૂરી છોડવાને કારણે ખેડૂતોના ખેતરમાં છે તે પાણી ઘૂસી જતા ખેડૂતોને ખેતરનું છે તે મોટા પ્રમાણમાં છે તે ધોવાણ થઈ ગયું હતું। ત્યારે કહી શકાય કે નીલાખા અને કુંઢેજ ગામ વચ્ચે જે આ ચેક ડેમ આવેલો છે, આ ચેક ડેમમાં છે તે વેણુ, મોજ અને ભાદર નદીનું પાણી છે તે સમાતું હોય છે અને આ પાણીનો પ્રવાહ ગયા વર્ષે એટલો બધો તીવ્ર હતો કે આ દિવાલ ન બનાવવાના કારણે છે તે આ ચેક ડેમનું પાણી છે તે ખેડૂતના ખેતરમાં ઘૂસી જતા ખેડૂતનું ખેતર છે તે વેર વિખેર થઈ ગયું હતું। ત્યારે બંને બાજુ છે બંને સાઈડ છે નદીની બંને સાઈડ ચેક ડેમની આ જ રીતના છે તે ખેડૂતના ખેતરનું છે તે ધોવાણ થયું છે। ત્યારે ગામ લોકોની એવી માંગ છે કે આ પુલની દિવાલ છે તે તાત્કાલિક બનાવવામાં આવે। આ પુલનું ગયા વર્ષે છે તે 2 કરોડ અને 40 લાખના ખર્ચે છે તે દિવાલ છે તે બનાવવાની હતી, પરંતુ પાણી વધવાને કારણે ગયા ચોમાસામાં છે તે ખેડૂતના ખેતરમાં ઘૂસી જવાને કારણે ખેડૂતને છે તે ખેડૂતના ખેતરનું છે તે પાઇપો શીખે છે તે ઉખડી ગયા હતા। ત્યારે ખેડૂતોની એવી માંગ છે કે આ પુલની દિવાલ છે તે કોન્ટ્રાક્ટર દ્વારા જે અધૂરી રાખવામાં આવી છે તે તાત્કાલિક બનાવવામાં આવે, જેથી કરીને આ ચોમાસામાં છે તે વધારે છે તે ગામ લોકોને છે તે નુકસાની ન જાય। નિલેશ મારું, એબીપી અસ્મિતા, ઉપલેટા। સરપંચની વારંવાર રજૂઆત છતાં એ કામ જે સમરમાં પૂરું કરવાનું હતું તે કર્યું નથી। એનાથી અમારા ગયા વખતે જ આ ખેડૂતને મોસ્ટ ઓફ નુકસાન ગયેલ છે, સમજી લ્યો ને કે 2 વીઘાનું નુકસાન ગયેલ છે। ચેક ડેમનું કામ ચાલુ હતું તો કામ અધૂરું રહેવાને કારણે પાછું આ બહુ નુકસાન થયું અને હવે જો 2-4 મહિનામાં આનું રિપેરિંગ નહીં થાય તો આનાથી 3-4 ગણું નુકસાની થાય। અને હવે જમીન જાજી રહી નથી, જો બહુ પાણી આવશે તો મારું ખેતર તો જશે, પણ મારા ખેતરની હારવાર બીજી 200 થી 250 વીઘાને મોટી નુકસાની થાય। તો અમે કોન્ટ્રાક્ટરને અવારનવાર કહી, પછી સાહેબોને કીધું, બરોબર, તો કોઈ દી હું તમને કોઈ એ લોકોએ કંઈ જવાબ નથી દીધું। 2 કરોડ અને 42 લાખને ખર્ચે એને આપેલું છે, તો એ કોઈ ધ્યાન દેતા જ નથી। 2 બાજુ એ રીતે દિવાલ મંજૂર થયેલ છે છતાંય કોઈ કરવા આવતું નથી।